બિલ્લીમોરા શહેરમાં સ્થિત સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન મેળો ભરાય છે. મંદિર પરિસરની જગ્યામાં ચકડોળ સહિત વિવિધ રાઇડ્સ પણ લગાવવામાં આવી છે. ભગવાન સોમનાથના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં ફરીને મનોરંજન પણ લે છે. ત્યારે ગત મોડી રાત્રિએ 10:40 વાગ્યાની આસપાસ અંદાજે 50 ફૂટ ઊંચા ટાવર સમાન લોખંડના પિલર પર ઉપર નીચે થતી એડવેન્ચર રાઇડ, જે ટાવર રાઇડ તરીકે પણ ઓળખાય છે, જે ઉપર ગયા બાદ નીચે ઉતરતા રાઇડનો કેબલ તૂટી જતા સ્પીડમાં નીચે પટકાતા અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે આ અકસ્માત રાઇડમાં અંદાજે 10થી વધુ લોકો મજા માણી રહ્યા હતા. તેઓ ધડામ કરીને નીચે પટકાતા તમામને નાની મોટી ઈજા થઈ હતી. એમાં 2 મહિલાઓ, 2 બાળકો અને રાઇડ ઓપરેટર ગંભીર રીતે ઘવાતા તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ બિલ્લીમોરા ફાયરના જવાનો અને બિલ્લીમોરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ પોલીસે મેળામાં ચાલતી તમામ રાઇડો બંધ કરાવીને તપાસ હાથ ધરી છે. આ બનાવ કાલે રાતનો બનાવ છે અને આ બનાવની અંદર 4 ને ઈજા પામી છે. 2 બાળકો છે, 2 બહેનો છે અને એક એ લોકોનો યાંત્રિક છે. કુલ મળીને 5 જણા છે. જે યાંત્રિક માણસ એ લોકોનો હતો ચલાવનાર, એને વધારે ઈજા થતાં સુરત ખસેડવામાં આવેલો છે. અત્યારે ગુપ્તા હોસ્પિટલની અંદર 4 જણા, જે 4 ઈજા પામનારો છે, એ લોકો અત્યારે સારવાર હેઠળ છે, પણ એ લોકો ડૉક્ટરના અભિપ્રાય મુજબ ભયમુક્ત છે, ઓબ્ઝર્વરમાં રાખવામાં આવ્યા છે. એમને જે બધી પરમિશનો, એમનું એવું કહેવું છે કે પરમિશનો લીધેલી હતી અને બિલ્લીમોરા નગરપાલિકાની પણ એક પરમિશન આવે છે, જે નગરપાલિકાએ પરમિશન બને ત્યાં સુધી આપેલી જ છે. અને અમે અમારા અધિકારીને કીધું છે કે ભાઈ આ પરમિશનમાં જો કોઈ ચૂક થઈ ગયો હોય તો એમની સામે પગલાં લેવાવા જોઈએ, એવી અમે અમારા અધિકારીઓને જાણ કરી દીધી. હવે અમે તો બધું કામ પતાવીને ઘરે જમવા ગયેલા ને હું પોતે અનાવલ જતો હતો, પાછો રિટર્ન થઈને આવ્યો તો અહીંયા કોઈ લાઇટ ને બધું બંધ થઈ ગયેલું હતું. પછી અમને આગળની અમને કોઈ જાણ નથી. હવે અમે જે એ લોકો પાસે માગેલું કે કમ્પ્લીશન NOC, તે અમને એ લોકો, અમે ગ્રાઉન્ડને પરમિશન અમે આપી કે આ ગ્રાઉન્ડ વાપરવાનું અમારી શરતો મુજબ, ને તે પ્રમાણે એ લોકો પાસે પાલન કરાવેલું ને અમને લાઇસન્સ એ લોકો બતાવ્યા પછી આ ચકડોળ ચાલુ કરવામાં આવેલી. આપણે એન્જિનિયરિંગનું નામ તો એક્ઝેક્ટ ભૂલી ગયો છું, પણ હવે સુરેન્દ્રનગરનું છે એનું ટેન્ડર. ગવર્મેન્ટે જ આ બધું કરે છે. અમારે તો એમાં ખાલી ગ્રાઉન્ડ જ અમે રાખીએ છીએ, એટલે ઝેરોક્સ મંગાવી છે. ફીસ જે લોકો જે મેળો કરે તે ટેન્ડર અમે તો ટેન્ડર આપી દઈએ એ લોકોને. ટેન્ડર એ લોકોનું પાસ થયા પછી એ લોકો અમારી પાસે એ લોકોની રકમ જમા કરાવે GST સહિત, ને પછી એ લોકો જે કંઈ અમે ફી નક્કી કરી હોય તે પ્રમાણે એ લોકો પૈસા લેવાના રહે છે. અમારી આયોજકની જવાબદારી છે આ બધી, પણ અમે સોમનાથના એક વ્યક્તિ તરીકે, એક ટ્રસ્ટી તરીકે અમને એમ થાય કે ના, આ ખોટું થાય, એટલે અમારે બી એ લોકોને માટે સહાનુભૂતિ છે. એ લોકોએ કરાવેલી. કીધું કે અમારું બધું થઈ ગયું ને આપણે એ લોકો ઓકેનું સર્ટિફિકેટ આપે, NOC, એટલે ત્યાં આપી દે એ લોકો. અમે કાલે રાત્રે 9:50 બાજુ મેળામાં ગયા હતા. તો પહેલાં બોટમાં બેઠા, પછી બોટથી થોડીક વાર નીચે ઊભી રહ્યા, પછી ટિકિટ લઈને અમે જ્યાં ગોળ ફરવાની રાઈડમાં બેઠા ત્યાં થોડીક વાર વેઇટિંગ કરવા પડ્યું. વેઇટિંગમાં બેઠા થોડીક વાર, પછી ધીમે ધીમે રાઈડ ફરવાની ચાલુ થઈ. ઉપર ગયા, પછી ઉપર થોડીક વાર ઊભી રહીને ગોળ ફર્યા. પછી ધીમે ધીમે નીચે આવતા તેમાં થોડુંક વચ્ચે આવીને અવાજ આવ્યો કે ખડખડનો અવાજ આવ્યો ને થોડીક વાર રાઈડ અટકી ગઈ. ગોળ ફરતે ધીમે ધીમે થઈ ગઈ. ઉપર જોરમાં અચાનક નીચે પડી ગઈ ને જો નીચે પડ્યા તો થોડુંક બધું દેખાતું ઓછું થઈ ગયેલું હતું ને માથામાં દુખતું હતું ને કમર દુખતી હતી. 2 ભાઈ લોકો આવ્યા ને અમને ઉચકીને ત્યાં હિંચકા બેસાડ્યા. પછી હમણાં સારું છે. મને થોડુંક બરડામાં પેઇન થતો છે અને ચેસ્ટમાં થોડુંક પેઇન થતો છે. નવસારી જિલ્લાના બિલ્લીમોરા ની અંદર સોમનાથ મંદિર પરિસરની અંદર સોમનાથ મેળાના શ્રાવણ મહિનાનો જે મેળો ચાલી રહ્યો છે, જેની અંદર 7 રાઈડની મેળાની અંદર જે મંજૂરી હતી, જેમાંની એક રાઈડ ટાવર રાઈડ કે જે ગઈકાલે 10:30 વાગ્યાની આસપાસ અડધેથી નીચે પટકાઈ ગયેલી, 20 ફૂટથી નીચે પટકાઈ ગયેલી, જેની અંદર પ્રાથમિક તપાસ દરમિયાન 32 સીટની આ રાઈડ હતી, જેની અંદર 8 થી 9 જણા બેઠેલા હતા, જેમાં 4 જણાને ત્યાં જે લોકલ રહેવાસી હતા, જેમાં 2 મહિલા અને 2 બાળકો અને ઈજાઓ થયેલી, જેને તાત્કાલિક બિલ્લીમોરા
માં એડમિટ કરવામાં આવેલા. પોલીસ તાત્કાલિક પહોંચી ગયેલી. સ્ટેમ્પીડ ને એનું ધ્યાન રાખી, બીજા હતાહત ન થાય એનું પણ ધ્યાન રાખેલું. ઉપરાંત જેના ઓપરેટર જે હતો વાઘમારી ઋષિકેશ, કે જેને થોડી માથામાં ને એમાં ઈજાઓ થયેલી હતી, તેને પ્રાથમિક સારવાર આપી અને સુરત ખાતે રિફર કરવામાં આવેલો છે. હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે. એ બાબતે અત્યારે તપાસ કરી રહ્યા છીએ. એને પરમિશન એમને 8/8 થી 23/8 સુધીની મંજૂરી 7 રાઇડ સાથેની આપવામાં આવેલી. હાલ જે મેળો જે છે, જે 7 રાઇડ જે છે, એ 7 રાઇડ સિવાય જે સોમનાથ દાદાનું મંદિર જે છે, મંદિરમાં દર્શનાર્થીઓની એની ભીડ આજે પણ ચાલુ હતી. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, ત્યાં પણ આજે મંદિરમાં ભીડ ને એવું હતું જ, અને યોગ્ય પોલીસ બંદોબસ્ત જાળવેલ છે. અમારું કામ જે છે તે તપાસ અમે કે આ બનાવમાં કયા કારણોસર બનેલ છે તેનું ઇન્વેસ્ટિગેશન પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હાલ પ્રાથમિક જાણવાજોગ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરેલ છે.